નમસ્તે દર્શક મિત્રો, આઈસીડીએસ સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી રજૂ થતા ઉમરે આંગણવાડી બાળ ઘડતર કાર્યક્રમમાં હું આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના કાર્યક્રમનો વિષય છે બાળ ઘડતર, શીખવાની ધગશ કે પ્રેમ. આજના કાર્યક્રમના અનુરૂપ એક ક્વિઝનો પ્રશ્ન હું રજૂ કરું છું, જે આપ સ્ક્રીન પર નિહાળી શકો છો. આજની ક્વિઝનો પ્રશ્ન છે, શીખવાની ધગશ કે પ્રેમના ફાયદા કયા કયા છે? 1. વ્યક્તિગત વિકાસ, 2. સમસ્યા હલ કરવાની કુશળતા, 3. અનુકૂલન ક્ષમતા, 4. આપેલ તમામ. આપના જવાબ માટે આપનું નામ, ગામ, તાલુકો, જિલ્લો અને જવાબનો વિકલ્પ. ઉદાહરણ તરીકે આપનું નામ મીના, ગામ દેલવાડ, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર અને જવાબનો વિકલ્પ. જવાબ મોકલવા માટેનો નંબર છે 92 278 59 086. દર્શક મિત્રો, આપ અમારો આ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી નિહાળી આપેલ ક્વિઝના પ્રશ્નોનો જવાબ આવતીકાલે 3:30 વાગ્યા સુધી અચૂક મોકલી આપશો. શીખવાની ધગશ કે પ્રેમ એ નવું શીખવા વિશે હકારાત્મક લાગણીઓ અને પડકારોને ઝીલવા માટે સતત પ્રયત્નશીલ રહેવાની ક્ષમતા ધરાવે છે. શીખવાની ધગશ કે પ્રેમ એ વ્યક્તિ નવી માહિતી કે કૌશલ્યોને કેવી રીતે જુએ છે તે વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર નિરાલીબેન પંડિત, જેમને હું આવકારું છું, સ્વાગત કરું છું. તો નિરાલીબેનને હું વિનંતી કરીશ કે આજે આપણને વિસ્તૃત માર્ગદર્શન આપે. નમસ્તે ફ્રેન્ડ્સ, અત્યાર સુધી આપણે જે જોઈ એ શાણપણ, વિદ્વતા કે દૂરંદેશી વ્યક્તિ કેવી રીતે બનીએ અને એ ગુણથી આપણે કેવી રીતે જીવન જીવીએ, એ જીવન જીવવા માટેની લાક્ષણિકતાઓને આપણે અલગ અલગ રીતે શીખ્યા. એક શાણપણથી જીવન જીવવા માટે એક વ્યક્તિ ઘણી લાક્ષણિકતાઓનો ઉપયોગ કરે છે. જેમ કે આપણે જે શીખ્યા એમાંથી સૌથી પહેલાં આપણને જિજ્ઞાસાની જરૂર પડે. જિજ્ઞાસાથી જીવન જીવીએ અને અલગ અલગ વસ્તુઓ, અલગ અલગ વિષયો વિશે આપણે નવું નવું જાણવાની કોશિશ કરીએ. પણ નવું નવું જ્યારે શીખીએ કે જાણીએ અને એ રસ્તા ઉપર આપણે જ્યારે આગળ વધીએ ત્યારે આપણને ઘણા પડકારનો અનુભવ થવાનો જ છે. અને એ પડકારોને હંફાવીને આપણે આપણા જ્ઞાનના જીવન ઉપર આગળ વધવું હોય તો આપણે નવા નવા ઉકેલોનો આપણે વિચાર કરવો પડે. તો એના માટે આપણને સર્જનાત્મકતાની જરૂર પડશે કે આપણે કઈ રીતે નવા નવા રસ્તા શોધીએ કે આપણે આ પડકારોથી ઉપર આવી શકીએ. અને જ્યારે આપણે સર્જનાત્મકતાથી જ્યારે બહુ જ બધા રસ્તાનો આપણે કે બહુ બધા ઉકેલોનો આપણને કંઈક ઓપ્શન્સ મળે ત્યારે આપણા મનમાં ફરીથી દુવિધા થાય કે આટલા બધા રસ્તા છે આપણે આગળ વધવા માટે, આમાંથી મારે કયો રસ્તો એક લેવો પડે. જ્યારે આપણે નવા નવા રસ્તાઓના ઓપ્શન્સના વિશે વિચારીએ ત્યારે કયો એક રસ્તો આપણે લેવાનો છે એના માટે આપણને મદદ કરે છે 2 લાક્ષણિકતા. એક તો નિર્ણય લેવા માટેની ઉદાર માનસિકતા અને પરિપ્રેક્ષ્ય. અને આ 2 લાક્ષણિકતા જો આપણે સાથે રાખીએ તો આપણું જીવન સમજદાર કે દૂરંદેશી કે વિદ્વાન કે પછી શાણું બનાવે છે. પણ ક્યાંક એ બધું જ કરવા માટે આપણે નવું શીખવાની ધગશ હોવી ખૂબ જરૂરી છે. જો આપણને નવું જાણવા માટે કે શીખવા માટે ધગશ કે પ્રેમ નહીં હોય તો આ બધી જ લાક્ષણિકતાઓનો આપણે એટલો બધો ઉપયોગ નહીં કરીએ. અને જો આપણે આ બધી જ લાક્ષણિકતાનો જીવનમાં એટલો ઉપયોગ નહીં કરીએ તો ક્યાંક આપણે શાણપણપૂર્ણ જીવન નહીં જીવી શકીએ. તો શાણપણથી જીવન જીવવું હોય કે વિદ્વાન છો તમે અને તમે સારા ડિસિઝન્સ લો છો, વિકલ્પોથી આગળ જીવનમાં વધો છો અને બધી જ રીતે જો તમારે આગળ એક શાણા વ્યક્તિ તરીકે ઓળખાઈને આગળ વધવું હોય તો ક્યાંક શીખવાની ધગશ કે શીખવા માટેનો પ્રેમ ખૂબ જરૂરી છે. પણ શીખવાની ધગશ કે પ્રેમ આ લાક્ષણિકતા શું છે? અને આ લાક્ષણિકતા હોય જ, કદાચ તમને એવું લાગતું હશે કે શીખવાની ધગશ તો દરેક જણમાં હોય, દરેક જણને કંઈક નવું નવું શીખ્યા કરવું ગમતું હોય અને ના બી ગમે તો પણ આપણે શીખતા જ હોઈએ છીએ. ના શીખીએ તો આપણે આગળ કેમ વધીએ? તો આ લાક્ષણિકતા ઉપર એક આખો એપિસોડ કરવાની કેમ જરૂર છે
એ જરૂર સમજવા માટે આપણે એક નાનકડી વાર્તા સાથે આ લાક્ષણિકતાનો ઉપયોગ અને લાક્ષણિકતાનું મહત્ત્વ સમજીએ. તો વાર્તા છે ફેલેક્સ ધ માસ્ટર. એક સમયે બોરસદના રંગીન શહેરમાં ફેલેક્સ નામનું એક જિજ્ઞાસુ અને કૃતનિશ્ચય નાનું શિયાળ રહેતું હતું. ફેલેક્સ તેના તેજસ્વી નારંગી રંગના રૂવા અને તેનાથી પણ વધુ તેજસ્વી મન માટે જાણીતું હતું. તેને નવી વસ્તુઓ શીખવાનું પસંદ હતું અને તે હંમેશા નવા પડકારોનો સામનો કરવા માટે ઉત્સુક હતું. એક નવી ચળકતી સવારે જ્યારે ફેલેક્સ જંગલમાં ભટકતો હતો ત્યારે તેને ઓલિવર નામનું એક વૃદ્ધ, વિદ્વાન અને સમજદાર ઘુવડ મળ્યું. ઓલિવરે ફેલેક્સની ઉત્સુકતા જોઈને અને તેની સાથે એક રહસ્ય શેર કરવાનું નક્કી કર્યું. દુનિયા શીખવા માટે અદ્ભુત વસ્તુઓથી ભરેલી છે અને તમે, મારા નાનકડા મિત્ર, તમે જે પણ વસ્તુ પર તમારું હૃદય સેટ કરો છો તેમાં માસ્ટર થવાની ક્ષમતા ધરાવો છો. તમારે માત્ર ધીરજ, પ્રેક્ટિસ અને થોડી દ્રઢતાની જરૂર છે. ફેલેક્સની આંખો ઉત્તેજનાથી ચમકી. હું શું શીખી શકું છું ઓલિવર? શું હું તમારી જેમ ઉડવાનું શીખી શકું છું અથવા કદાચ નદીમાં માછલીની જેમ તરી શકું છું? ઓલિવર હસી પડ્યો. તમે ઘણી વસ્તુઓ શીખી શકો છો ફેલેક્સ, કદાચ ઉડવાનું નહીં, પરંતુ તમે ચોક્કસપણે અન્ય કૌશલ્યોને માસ્ટર કરી શકો છો જે તમને તમારી પોતાની રીતે ઉડવા માટે મદદ કરશે. તમે 3 નવી વસ્તુઓ શીખવાથી શરૂઆત શા માટે નથી કરતા? તમે કંઈક બાંધી શકો છો કે કંઈક ઊભું કરી શકો છો, કંઈક તમે બનાવી શકો છો કે સર્જી શકો છો, અને કંઈક તમે સમજી શકો છો. એવી રીતે કોઈ પણ 3 વસ્તુઓથી પ્રારંભ કરો. ફેલિક્સે એક ક્ષણ માટે વિચાર્યું અને તેના 3 પડકારોનો નિર્ણય કર્યો. તેણે હૂંફાળી ગુફા બનાવવાનું, વાંસળી વગાડવાનું અને રાત્રિના આકાશમાં તારાઓને સમજવાનું કે શીખવાનું છે એવો જ નિર્ણય કર્યો. પ્રથમ, ફેલેક્સે આરામદાયક ગુફા કેવી રીતે બનાવવી તે શીખવાનું નક્કી કર્યું. તેને એક મોટા ઝાડ નીચે એક શાંત જગ્યા મળી અને તેણે લાકડીઓ, પાંદડા અને નરમ શેવાળ એકઠા કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તેની ગુફા એક તરફી હતી અને છત સતત તૂટી રહી હતી, પરંતુ ફેલેક્સને ઓલિવરની સલાહ યાદ આવી. ધીરજ, અભ્યાસ અને સતત દ્રઢતા. દરરોજ ફેલેક્સ તેની ભૂલોમાંથી શીખીને અને નવી ટેકનિકો આજમાવીને તેની ગુફા પર કામ ચાલુ રાખતો. એક અઠવાડિયા પછી ફેલેક્સની ગુફા મજબૂત અને ગરમ હતી અને એક દિવસ તેમાં અંદર રહેવાની સાહસિક જોખમ પછી થોડા સુધારા વધારા કરીને આરામ કરવા માટે યોગ્ય બની. ફેલેક્સને તેની નવી કુશળતા પર ગર્વનો અનુભવ થયો. મેં કર્યું ઓલિવર, તેણે કહ્યું. જોવો, મેં એક આરામદાયક ગુફા બનાવી છે. ઓલિવરે સમજદારીપૂર્વક માથું હલાવ્યું. સારું કર્યું ફેલેક્સ, હું ખુશ છું કારણ કે તમે શીખ્યા છો કે પ્રેક્ટિસ સાથે તમે કંઈક ઉપયોગી અને અદ્ભુત બનાવી શકો છો. આગળ ફેલેક્સે કંઈક સર્જનાત્મક કરવાનું નક્કી કર્યું અને સર્જનાત્મક શીખવાનું નક્કી કર્યું. તેથી આગળ થઈને ફેલેક્સે વાંસળી વગાડવાનું અને શીખવાનું નક્કી કર્યું. તેણે તેના મિત્ર મેલોડી નામના સસલા પાસેથી લાકડીની એક નાની વાંસળી ઉછીની લીધી. શરૂઆતમાં ફેલેક્સ માત્ર ઓફ ટોન વાંસળી વગાડી શકતો હતો. તે નિરાશજનક હતું, પરંતુ ફરી ફેલેક્સને યાદ આવ્યું કે નવી કુશળતામાં નિપુણતા મેળવવામાં સમય લાગે છે અને દરરોજ તે પ્રેક્ટિસ કરતો, મેલોડીની સલાહ સાંભળતો અને સરળ ધૂન વગાડતો. ધીમે ધીમે પરંતુ ચોક્કસ ચિચિયારીઓ મધુર ધૂનમાં ફેરવાઈ ગઈ. ટૂંક સમયમાં ફેલેક્સ સુંદર ગીતો વગાડી શક્યો કે જેનાથી પક્ષીઓ સાથે ગાય. ફેલેક્સ રોમાંચિત થઈ ગયો. સાંભળો ઓલિવર, હું વાંસળી વગાડી શકું છું. સંગીત સર્જીને મને ખૂબ આનંદ થાય છે. ઓલિવર હસ્યો. ફેલેક્સ,
સંગીત એ તમારી જાતને અભિવ્યક્ત કરવાની એક સુંદર રીત છે. તમે શીખ્યા છો કે દ્રઢતા અને પ્રેક્ટિસ જાદુઈ વસ્તુમાં ફેરવી શકે છે. પછી આવ્યો ચમકતા તારાનો વારો. છેવટે ફેલિક્સ તારાઓને સમજવા માંગતો હતો. દરરોજ રાત્રે તે ચમકતા આકાશ તરફ જોતો અને તારાઓમાં છુપાયેલા આકારો અને વાર્તાઓ વિશે આશ્ચર્ય પામતો. તેણે ઓલિવરની મુલાકાત લીધી, જેણે તેને નક્ષત્રો અને રાત્રિનું આકાશ કેવી રીતે વાંચવું તે વિશે શીખવ્યું. શરૂઆતમાં ફેલિક્સ માટે આ પેટર્ન જોવાનું મુશ્કેલ હતું, પરંતુ તેણે હાર માની નહીં. તે દરરોજ રાત્રે અભ્યાસ કરતો, તારાઓને જોડતો અને તેમના નામ શીખતો. 1 મહિના પછી ફેલિક્સ ઘણા નક્ષત્રો ઓળખી શક્યો અને તેની પાછળની વાર્તાઓ પણ જાણવા લાગ્યો. ફેલિક્સ આશ્ચર્યચકિત થઈ ગયો. ઓલિવર, તારાઓ આવી અદ્ભુત વાર્તાઓ કહે છે. મને ખૂબ આનંદ છે કે મેં તારાઓ સમજવા માટેનો સમય કાઢ્યો. ઓલિવરે ગર્વથી ફેલિક્સ તરફ જોયું. ફેલિક્સ, તમે ખરેખર કંઈક વિશ્વમાં નિપુણતા મેળવી છે. તારાઓ બ્રહ્માંડના નકશા જેવા છે અને હવે તમે તે નકશા તમારા હૃદયમાં રાખો છો. હવે ફેલિક્સ અનેક કૌશલ્યોનો માસ્ટર થઈ ગયો હતો. ફેલિક્સે તેના 3 પડકારોમાં સફળતાપૂર્વક નિપુણતા મેળવી હતી: આરામદાયક ગુફા બનાવી, વાંસળી વગાડવી અને તારાઓને સમજવું. પરંતુ વધુ મહત્ત્વની વાત એ છે કે તેણે નવી કુશળતામાં નિપુણતાનો સાચો અર્થ શીખ્યો હતો. તે ફક્ત કોઈ વસ્તુમાં સારા હોવા વિશે જ ન હતું, તે મુસાફરી વિશે હતું. પ્રેક્ટિસ કરવી, તમારી જાત સાથે ધીરજ રાખવી અને જ્યારે વસ્તુઓ મુશ્કેલ હોય ત્યારે પણ ક્યારેક હાર ન માનવી. એક દિવસ જ્યારે ફેલિક્સ તેના આરામદાયક ગુફામાં આરામ કરી રહ્યો હતો, તારાઓવાળા આકાશની નીચે તેની વાંસળી વગાડતો હતો, ત્યારે તેને સમજાયું કે તેનો કેટલો વિકાસ થયો છે. તે જાણતો હતો કે જ્યાં સુધી તે ઓલિવરે તેને શીખવેલા પાઠ યાદ રાખશે, ત્યાં સુધી તે પોતાનું મન નક્કી કરેલું કોઈ પણ વસ્તુ શીખી શકશે. અને તેથી ફેલિક્સે વિશ્વનું અન્વેષણ કરવાનું ચાલુ રાખ્યું. નવી કુશળતા અને જ્ઞાનમાં નિપુણતા પ્રાપ્ત કરી. તે જાણીને કે ધીરજ, અભ્યાસ અને દ્રઢતા સાથે તે જે પણ નવું સ્વપ્ન જોવે છે તે બધું જ પ્રાપ્ત કરી શકે છે. અને તે દિવસથી તેજસ્વી, નારંગી રૂવા અને તેનાથી પણ વધુ તેજસ્વી મન ધરાવતું નાનું શિયાળ ફેલિક્સ ધી માસ્ટર તરીકે ઓળખાવા લાગ્યું. તો ફ્રેન્ડ્સ, તમને શું લાગે છે આ વાર્તા જે આપણે સાંભળી એનો સાર શું છે? તમે આ વાર્તા સાથે રિલેટ કરી શકો છો? જ્યારે આ ફેલિક્સની વાર્તાથી હું એકદમ સહેમત છું, કારણ કે ઘણી વખત એવું થતું હોય છે, આપણે કોઈ વસ્તુ શીખવા માટે શરૂમાં વસ્તુ શીખવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણે એટલી જ ધગજ હોતી હોય છે, પણ જ્યારે 1-2 વખત આપણને નિષ્ફળતા મળે છે વસ્તુમાં તો આપણી ધગશ ઓછી થઈ જાય છે, એ વસ્તુ પ્રત્યે પ્રેમ પણ ઓછો થઈ જાય. પણ જ્યારે આ ફેલિક્સની વાર્તા જોઈ ત્યારે મને એવું થયું કે કોઈ બી વસ્તુ આપણે જ્યારે શીખીએ તો એ વસ્તુમાં જ્યાં સુધી આપણે નિપુણ ના થઈએ ત્યાં સુધી આપણે આપણી ધગશ ઓછી ના કરવી જોઈએ, એટલો જ પ્રેમ રાખવો જોઈએ. ભાવનાબેનની વાતથી હું સમર્થન આપું છું કે જીવનમાં ક્યાંય બી વસ્તુ કંઈ શીખવા માટે દ્રઢતા અને એનો સતત અભ્યાસ અને ધીરજ હોવી ખૂબ જરૂરી છે. જો આપણામાં ધીરજ રાખીને દ્રઢતાથી અભ્યાસ કરશું તો કોઈ પણ વસ્તુમાં તમે આગળ આવી જ શકશો, એવું મારું માનવું છે આ વાર્તા જોયા પછી. એબ્સોલ્યુટલી. તો આપણે જે શીખવા માટેનો પ્રેમ કે શીખવા માટેની ધગશનો સાચો અર્થ સમજવો હોય તો એનો અર્થ એ જ થઈ રહ્યો છે કે આપણને ખૂબ બધી નવી વસ્તુઓ શીખવાની ધગશ તો હશે જ જીવનમાં, પણ જ્યારે આપણે નવી વસ્તુઓ શીખીશું ત્યારે આપણને કંઈક ને કંઈક એમાં નિષ્ફળતા મળ્યા કરશે. અને જ્યારે નિષ્ફળતા મળશે ત્યારે શું તમે એનો અભ્યાસ કરવા માટે દ્રઢતા રાખો છો? અને આપણે નવીનતાથી ઉત્સાહપૂર્વક તમે એ નવી વસ્તુઓ શીખવા માટે જે અભ્યાસ કરવો પડે, કે જે ધીરજ રાખીને અભ્યાસ કરવો પડે, એ શું તમે અભ્યાસ કરો છો? તમારે ખાલી એટલું જ ધ્યાન રાખવાની જરૂર છે કે તમારે નિપુણતાપૂર્વક એ વસ્તુઓ શીખીને અને એની ઉપયોગિતા તરફ તમારે આગળ વધવું છે કે તમારે જેક ઓફ ઓલ માસ્ટર ઓફ નન બનવું છે.
તમને એવું લાગતું હોય કે ના મારે બધી જ નવી નવી વસ્તુઓ શીખી લેવી છે અને મને કંઈક ક્યાંક ખબર હોવી જોઈએ કે આ વસ્તુ કેવી છે, એમાં કોઈ જ ખોટી વસ્તુ નથી. જો તમે રસપ્રદ તથ્યો અને જ્ઞાનના શોખીન છો, તમે ફક્ત શીખવાના આનંદ માટે માહિતી શોધવાની, પકડી રાખવાની અને વધુ ગ્રહણ કરવાની તકોનો આનંદ માણો છો, પછી ભલે તે વાંચીને, સંગ્રહાલયમાં કે ગ્રંથાલયમાં જોઈને, વર્ગો લઈને અથવા તો શૈક્ષણિક ટીવી જોઈને, તમે જે પણ રીતે તમારી માહિતી શોધવાની કોશિશ કરો છો, પણ તમે એ વસ્તુ જારી રાખો છો. સો ફ્રેન્ડ્સ, તમે જ્યારે નવી નવી વસ્તુઓ શીખો છો ત્યારે તમને એવું લાગતું હશે કે આટલી બધી વસ્તુઓ શીખવાની જરૂર શું છે. ક્લાસરૂમમાં તમે જે શીખ્યા છો કે તમારી જોબમાં તમે જે શીખ્યા છો એ તમે 2-3 વસ્તુઓ કે તમારા રોલ મુજબ જ તમે શીખી રહ્યા છો. પણ એ સિવાય તમે નવા વિષયો વિશે જ્યારે તમે જાણો છો કે તમે નવી વસ્તુઓ જાણવાની ઉત્સુકતા રાખો છો, તો એ તમને એવું લાગતું હશે કે તમારા જીવનમાં એ કંઈ કામમાં નથી આવવાની. ફોર એક્ઝામ્પલ, તમને એવું લાગતું હોય કે રસોડામાં કયો વઘાર શેમાં જવો જોઈએ એની શું જરૂર છે, તમે એક વર્કિંગ પ્રોફેશનલ છો તો. બાળકને કદાચ એવું લાગતું હોય કે મારે તો ગણિત, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, ભૂગોળ એ બધા વિષયો જ સમજવાના છે, તો કયું ફૂલ કઈ સિઝનમાં ખીલવાનું છે એ જાણીને અને મને શું ફાયદો થવાનો છે. પણ તમે એ વિચારો કે જ્યારે તમે એક શાણા વ્યક્તિ તરીકે, તમે એક જ્ઞાની વ્યક્તિ તરીકે ઓળખાવા માંગો છો, તો જ્યારે તમે કોઈ પણ એજ ગ્રુપ સાથે, કોઈ પણ વ્યક્તિ સાથે તમે વાતચીત કરી શકો, જે વાતચીત થતી હોય ત્યારે તમારા જ્ઞાનમાં ઉમેરો કરી શકો, કે તમે કોઈ પણ પ્રકારના લોકો સાથે તમે એક વાતચીતમાં એન્ગેજ થઈ શકો, તો ત્યારે તમે ખૂબ જ એટ્રેક્ટિવ કે આકર્ષિત વ્યક્તિ તરીકે ઓળખાવાના છો. આપણને એવા વ્યક્તિ ખૂબ ગમે જે તમારી સાથે કોઈ પણ વિષય વિશે વાત કરી શકે, કોઈ પણ ચીજ કે વસ્તુના વિશે વાત કરી શકે, એવા વ્યક્તિ આપણને ખૂબ ગમે. એના માટે આપણે એક ઉદાહરણ લઈશું કેકનું. તમે જુઓ છો કે જ્યારે તમે એક બેઝિક કેક નું પિક્ચર જુઓ છો ત્યારે તમને મનમાં એવું આવતું હશે કે ના, આ કેક છે અને આ સારું જ કેક છે અને ખાવામાં મજા આવવાની જ છે. આઈ અગ્રી વિથ યુ કે આ કેક ખાવામાં મજા આવવાની જ છે. પણ તમે બાજુનું જે કેક જુઓ છો જેમાં ડેકોરેશન છે, આઈસિંગ છે, ફૂલ છે, નવા રંગીન બોલ્સ છે, તો જ્યારે તમે એ જુઓ છો ત્યારે એ કેટલું આકર્ષિત લાગે છે. શીખવાની ધગશ કે પ્રેમ આવા આકર્ષિત કેકનું જ કંઈક કામ કરે છે. બેઝિકલી તમે શાણપણથી જીવન તો જીવી જ રહ્યા છો અને ક્યાંક તમે ખૂબ જ સમજદાર વ્યક્તિ તો છો જ. તો બેઝિકલી તમારામાં જે સમજદારી છે કે તમારામાં જે જ્ઞાન છે કે દૂરંદેશી થવાનું જે વ્યક્તિત્વ છે એ તો તમારા માટે ફાયદો વ્યક્તિગત તરીકે કરી જ રહ્યું છે. પણ બહારના વ્યક્તિઓને કેવી રીતે ખબર પડે કે તમે ખૂબ જ જ્ઞાની છો, કે તમે ખૂબ જ વિદ્વાન છો? તો એ કામ કરે આ લાક્ષણિકતા કે શીખવા માટેનું ધગશ કે પ્રેમ. જ્યારે તમારામાં આટલું બધું જ્ઞાન હશે અને એ જ્ઞાન તમે એક્સપ્રેસ કરશો કોઈ પણ પ્રકારના વ્યક્તિઓ સાથે, કોઈ પણ ઉંમરના વ્યક્તિઓ સાથે, જ્યારે તમે હળી મળી શકશો, તમે પોતાનું જ્ઞાન શેર કરશો, તમે જ્યારે એમની સાથે કોઈ પણ લેવલની વાતચીત કરી શકો, જ્યારે કોઈ પણ વિશે વાત કરી શકો, તો તમે એક એટ્રેક્ટિવ કેક કે તમે કોઈ આકર્ષિત કેક કે કોઈ આકર્ષિત વ્યક્તિથી ઓછા નહીં લાગો. તમારી પર્સનાલિટી ખીલી ઉઠશે. તો આ જે ચમત્કાર છે તમારી જે પર્સનાલિટી ઉપર, તમારી વ્યક્તિત્વ ઉપર જે થઈ રહ્યો છે એ આપણી આ લાક્ષણિકતા જે છે એ જ કરી રહી છે. અમારી આંગણવાડીમાં જે પણ બાળકો આવે છે એમનામાં શીખવાની ધગશ તો હોય છે જ, પણ અમે એ ઓળખી શકતા નથી. શું અમે એ ધગશ ઓળખી શકીએ છીએ? યસ, તમે એ ધગશ જે શીખવાની ઈચ્છા છે કે શીખવા માટેનો પ્રેમ છે એ તમારે ઓળખવો હોય તો તમે ઓળખી જ શકો છો. એમને અલગ અલગ વિષયો ઉપર તમે ક્વેશ્ચન્સ પૂછો કે તમે એમને ક્વિઝ રમાડો કે આપણે એક નાની અમથી ગેમ અત્યારે રમીને અને જોઈએ કે આપણે કેવી રીતે બાળકો સાથે એ વસ્તુને એક્સપેરિમેન્ટ કરી શકીએ.
તો આ ગેમ છે ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ. હું તમને પ્રશ્ન પૂછીશ અને તમારે જવાબ આપવાનો છે. જેને બી સૌથી પહેલાં જવાબ આવડે એ તમે હાથ ઊંચો કરીને અને બસ જવાબ બોલી નાખજો. આપણે જોઈએ છે કોને સૌથી વધારે પોઈન્ટ્સ મળશે. અહીંયા આપણી પાસે મોડરેટર્સ છે જે પાછળ બેઠા છે અને આપણને રિઝલ્ટ જણાવશે. ઓકે, ક્વેશ્ચન નંબર 1. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કોણ છે? રોહિત શર્મા. ચંદ્ર પર ઉતરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતું? નીલ આર્મસ્ટ્રોંગ. આપણા ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે? દ્રૌપદી મુર્મુ. ભારતમાં કેટલા રાજ્યો છે? 29. 12 ગુણ્યા 12 શું થાય? 244. કેરી કઈ સિઝનમાં આવે છે? ઉનાળામાં. ઓકે. કયા ઝાડના મૂળ બહાર લટકતા હોય છે? વડ. વડના. ઓકે, ગ્રેટ. હવે તમારો આ એક્સપિરિયન્સ જે આપણે ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ કે ક્વિઝનો કર્યો એમાં તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? સારો રહ્યો. કોણે સારો કીધો? કે જેને સૌથી વધારે જવાબો આપવા મળ્યા અને જેણે બહુ જ વધારે જવાબો ના આપ્યા. ફોર એક્ઝામ્પલ તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? મને એમ થતું હતું કે હું બોલું પણ પાછો જવાબ મળી ગયો હતો એટલે પછી હું બોલી નથી શકતી. તમે કેમ સૌથી જલ્દી બોલી નતા શકતા? કોન્ફિડન્સ નહોતો ને એટલે. તો જ્યારે આપણે બાળકો સાથે આ ગેમ રમીએ તો તમને એવું કંઈક લાગે છે કે બાળકોમાં સતર્કતા આવી જાય કે મને આ બધા જ જવાબ આવડવા જ જોઈએ ને ક્યાંક કોન્ફિડન્સ વધે એ લોકોમાં? કોન્ફિડન્સની સાથે બીજું કંઈક વધી શકે બાળકોમાં? બાળકોમાં બૌદ્ધિક વિકાસ પણ એમનો વધારી શકાય છે. ઓકે, બીજું શું થઈ શકે બાળકોમાં? અને બાળકો સારી રીતે બોલતા શીખે અને એક આખા વાક્ય બોલતા શીખે બાળકો. નવું નવું જાણવાની ઈચ્છાઓ વ્યક્ત થાય. એક્ઝેક્ટલી. આટલા બધા ફાયદા છે કે જો આપણે આ લાક્ષણિકતાનો ઉપયોગ આપણી આંગણવાડીના ક્લાસરૂમમાં કરીએ તો એમનો કોન્ફિડન્સ વધે, એમને આખા શબ્દો અને વાક્ય બોલવાની શીખ મળે, એમને ક્યાંક નવું નવું જાણવાની શીખ મળે અને એમને નવું શીખવાની ધગસ ઊભી થાય. તો આવી ગેમ્સ જો આપણે રમીએ કે જ્યાં બાળકોને માટે આ એકદમ ઇઝી કરી નાખો. તમે બધા જ વિષયોનો એક એક પ્રશ્ન પૂછો, આને એક અભ્યાસ તરીકે તમારા ક્લાસરૂમમાં આંગણવાડીમાં તમે આને ઉમેરો અને બાળકોને એનું મહત્ત્વ સમજાવો કે આ બધા જ વિષયનું કંઈક ને કંઈક જ્ઞાન હોવું કેટલું જરૂરી છે. મેં તમને કેમ પૂછ્યું કે તમારો અનુભવ શું થયો? એટલા માટે કારણ કે બાળકોને બી આવો અનુભવ થશે. બાળકોના અનુભવો પણ આવા જ કંઈક રહેશે કે જે લોકો નથી બોલી શકતા તરત, એ લોકોને બીજાને જોઈને અને એક ઇન્સ્પિરેશન મળશે કે મારે પણ બોલવું છે અને મારે પણ મારી ઉપર સ્પોટલાઇટ જોઈએ છે. તો આવી રીતે તમે બાળકોમાં પણ આ વસ્તુ વિકસાવી શકો. આ એક તો માધ્યમ છે જ બાળકોમાં આપણે કૌશલ્ય વિકસાવવાનું, પરંતુ એના સિવાય કઈ રીતે આપણે બાળકોમાં કૌશલ્ય વિકસાવી શકીએ? યસ, વેરી ગુડ ક્વેશ્ચન. સૌ પ્રથમ તો આપણે એ કરવાનું છે કે બાળકોને બધા જ વિષયો વાંચવા માટે પ્રોત્સાહન આપવાનું છે. જો બાળકો જેટલા વિષયો એ લોકોના સિલેબસમાં છે એ બધા જ વિષયો વાંચવાની પ્રેક્ટિસ રાખશે તો જ એમને અલગ અલગ વિષયો વિશે જિજ્ઞાસા થશે અને વધારે વાંચવાની ધગસ એ દેખાડશે. બીજું, એમને કંઈક ને કંઈક સબ્જેક્ટના રિલેટેડ લખાવો. એને રોજ એમને ભલે 2 વાક્ય લખાવો, 5 વાક્ય લખાવો, પણ એટલીસ્ટ 2 સબ્જેક્ટના વિશે એમને કંઈક ને કંઈક લખાવો. કારણ કે જે લખશે એના માટે જે પ્રેમ એમને એ વ્યક્ત કરી શકશે એ ખાલી વાંચવાથી એ પ્રેમ ઊભો નહીં થાય. તો એમને કંઈક ને કંઈક રોજની તારીખે લખાવો અને દરેક સબ્જેક્ટના ટચમાં રાખો. બીજું, એમને બધા જ વિષયો માટે એમને ક્યાંક ઓપન ઇન્વિટેશન આપો કે એમને બધી જ એક્ટિવિટીઝ કરાવડાવો. એવું જરૂરી નથી કે ખાલી ભણવા પૂરતી જ લિમિટેડ છે. તમે બાળકોને ડાન્સ કરાવડાવો, તમે એમને મ્યુઝિક શીખવા માટે પ્રોત્સાહન આપો, તમે ક્યાંક એમને કિચનમાં તમારી મદદ કરવા માટે એમને રિક્વેસ્ટ કરો, તમે એમને ચિત્રકામ માટે, રમતગમતમાં પાર્ટિસિપેટ કરવા માટે એમને પ્રોત્સાહન આપો, ક્યાંક ફોર્સ પણ કરો.
એમને બધા જ કોમ્પિટિશન, જેમ કે એસે રાઇટિંગ કોમ્પિટિશન હોય કે ગ્રુપ ડિસ્કશન હોય કે કોઈ રમતની ટોર્નામેન્ટ હોય, જેમ કે ચેસ છે કે પછી ગીત ગાવાની કોમ્પિટિશન છે કે આજકાલ ઓલિમ્પિયાડ્સ ચાલુ થયા છે અલગ અલગ સ્કૂલમાં, તો એ દરેક ઓલિમ્પિયાડમાં એમને ભાગ લેવાનું પ્રોત્સાહન આપો. તમારી સાથે સ્કૂલમાં, આંગણવાડીમાં, ઘરે પેરેન્ટ્સની સાથે એ વાતચીત કરશે અને એમના અનુભવ શું છે એ વિષય માટે કે એ ક્રિયા માટે એ અનુભવોની એ ચર્ચા કરશે. આનાથી બાળક એક ઓલરાઉન્ડર બની શકશે. ઘણા બધા પ્રશ્નો તમારા મનમાં આવતા હશે કે આટલા બધા વિષયો શીખવાથી શું ફાયદો થવાનો છે. જ્યારે તમે એક તમારા જીવનના વિશે વિચારો તો તમારા જીવનનું ફાઉન્ડેશન તમારું મસ્તક, તમારું હૃદય અને તમારા હાથ છે. તમારા મસ્તકથી તમે જે પણ વિચારો કરો છો એ તમારા હૃદયથી તમે અનુભવો છો અને તમારા હાથ જે છે એ અનુભવોને કાર્યમાં કરવાનું તમને પ્રોત્સાહન આપે છે. એટલે જ્યારે તમે આટલી બધી વસ્તુઓ જીવનમાં કરો છો તો ત્યારે તમે મસ્તક, હૃદય અને હાથ ત્રણેય તમારા શરીરના ભાગનો ઉપયોગ કરો છો અને આ બધા જે વિષયો છે એ શીખવા માટે તમે આ ત્રણેય વસ્તુઓને ઇન્વોલ્વ કરો છો. સો આખરે આ લાક્ષણિકતાને લાગતું વળગતું હું એક જ સેન્ટેન્સ કહીશ કે નેવર સ્ટોપ લર્નિંગ ઇન લાઈફ બિકોઝ લાઈફ નેવર સ્ટોપ્સ ટીચિંગ. આઈ હોપ તમને આ લાક્ષણિકતાના વિશે જાણવાની ખૂબ મજા આવી અને તમે આ લાક્ષણિકતાને પોતાના જીવનમાં પણ વિકસાવવાનું ચાલુ કરશો. થેન્ક યુ. દર્શક મિત્રો, આપણે જોયું એમ શિક્ષણ પ્રત્યેનો પ્રેમ એ એવી લાક્ષણિકતા છે જે દરેક શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓમાં જોવા માંગે છે અને દરેક માતા પિતા પોતાના બાળકોમાં પ્રોત્સાહિત કરવા માંગે છે. તો આપણે પણ આ શાણપણ ગુણની 5 લાક્ષણિકતાનો આપણા બાળકોમાં ચોક્કસથી વિકાસ કરીશું. દર્શક મિત્રો, હવે સમય છે ગત ક્વિઝના વિજેતા જાહેર કરવાનો. ગત ક્વિઝના વિજેતા છે જિગીશાબેન ઠાકોર, જિલ્લો પાટણ, તાલુકો પાટણ; રશ્મિતાબેન ત્રિવેદી, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયા; કલ્પનાબેન પાટીલ, સુરત કોર્પોરેશન; દીપિકાબેન પટેલ, નવસારી; નીતલબેન શિયાળ, ભાવનગર મહુવા; મંજુલાબેન સોલંકી, બોટાદ બરવાડા; ચેતનાબા જાડેજા, કચ્છ ભચાઉ; લતાબેન કટારિયા, પંચમહાલ ગોધરા; કુંજલબેન પટેલ, વલસાડ પારડી; હેતલબેન લેઉવા, ગાંધીનગર માણસા. આ તમામ વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન. દર્શક મિત્રો, આપ આવી જ રીતે અમારા આ એપિસોડને શરૂઆતથી અંત સુધી નિહાળતા રહેશો અને ક્વિઝના વિજેતા બનતા રહેશો. કાર્યક્રમના અંતમાં હું આપ સર્વ દર્શક મિત્રોનું ICDS સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર.